રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે ગુરુવાર 5 માર્ચ 2026, આજનો દિવસ દેવોના દેવ ગુરુ બૃહસ્પતિ અને જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે. શાસ્ત્રો મુજબ ગુરુવારે કરેલા પુણ્યકર્મોનું ફળ અક્ષય રહે છે. આજે પીળા રંગની વસ્તુઓનું દાન કરવું અને શ્રદ્ધાપૂર્વક ઓમ બૃહસ્પતિએ નમઃ મંત્રના જાપ કરવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તો ચાલો વિગતવાર જાણીએ મેષ રાશિથી મીન રાશિ સુધીના તમામ 12 રાશિઓનું આજનું વિસ્તૃત રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજે તમારામાં એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થશે. ઘણા સમયથી અટકેલા સરકારી કે અંગત કામો આજે વેગ પકડશે. નોકરી કરતા જાતકોને ઉચ્ચ અધિકારીઓ તરફથી માર્ગદર્શન અને સહકાર પ્રાપ્ત થશે. વેપારમાં કોઈ મોટી અને ફાયદાકારક ડીલ ફાઇનલ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો ચોક્કસ જણાશે, પરંતુ બિનજરૂરી મોજશોખ પાછળ ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખજો. પરિવારમાં કોઈ હર્ષના સમાચાર મળવાથી ખુશીનું વાતાવરણ રહેશે. આજનો શુભ રંગ છે લાલ, શુભ અંક છે 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઓ. આજનો દિવસ તમારા માટે અત્યંત શાંતિપૂર્ણ અને લાભદાયી સાબિત થશે. ખાસ કરીને જે લોકો જમીન, મકાન કે પ્રોપર્ટીના કામકાજ સાથે જોડાયેલા છે તેમના માટે પ્રગતિના દ્વાર ખુલી શકે છે. લાંબા સમય પછી પરિવારના સભ્યો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની તક મળશે, જેનાથી માનસિક સંતોષ મળશે. સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું, ખાસ કરીને વધુ પડતી મીઠી વસ્તુઓ ખાવાથી બચવું. શુભ રંગ છે લીલો, શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. તમારી બૌદ્ધિક ક્ષમતા અને મધુર વાણી આજે વિજય અપાવશે. સામાજિક ક્ષેત્રે નવા સંપર્કો થશે, જે ભવિષ્યમાં આર્થિક અને વ્યવસાયિક રીતે ખૂબ જ લાભદાયી નીવડશે. ઓફિસમાં તમારા પ્રેઝન્ટેશન કે નવા વિચારોની ચોક્કસ પ્રશંસા થશે. સાંજનો સમય કોઈ ધાર્મિક અનુષ્ઠાન, સત્સંગ કે પૂજાપાઠમાં વ્યતીત કરવાનો ઉત્તમ યોગ બની રહ્યો છે. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમારે મન પર કાબૂ રાખવો પડશે. કોઈ પણ મહત્વના નિર્ણય લેતી વખતે લાગણીશીલતાને વધુ પર બાજુ પર રાખીને તાર્કિક રીતે વિચારજો. પરિવાર તરફથી નૈતિક ટેકો મળશે, જે તમારી હિંમત વધારશે. ધન લાભના યોગો પ્રબળ બની રહ્યા છે, પરંતુ અણધાર્યો ખર્ચાઓ તમારું બજેટ ખોરી શકે છે. જીવન સાથી સાથે નાની વાતોમાં દલીલો ટાળવી, જેથી ઘરમાં શાંતિ જળવાઈ રહે. આજનો શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે. ગ્રહોની અનુકૂળતાને કારણે અટકેલા કાર્યોમાં અચાનક ગતિ આવશે. જો તમે વ્યવસાયી છો તો આજે નવો ઓર્ડર કે નવો નફો મળવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તમારી અંદરના આત્મવિશ્વાસને ડગવા ન દેતા, કારણ કે તમારી સફળતા માટે તમારી મહેનત પર નિર્ભર છે. પ્રગતિના નવા દ્વાર ખુલી રહ્યા છે. આજનો શુભ રંગ છે કેસરી, શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. આજે તમારે સાવચેતી અને સાવધાની રાખવાની ખૂબ જરૂર છે. ખાસ કરીને નાણાકીય લેવડ દેવડમાં કોઈ પર અતિશય વિશ્વાસ ન કરવો, નહીંતર નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. નોકરીમાં સ્થિતિ સ્થિર રહેશે, પરંતુ લક્ષ્યો પૂરા કરવા માટે તમારે વધુ પરસેવો પાડવો પડશે. સતત કામને કારણે શારીરિક નબળાઈ અનુભવાય, તેથી પૂરતો આરામ અને પૌષ્ટિક આહાર લેવો. શુભ રંગ છે ભૂરો, શુભ અંક છે 7. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. આજે તમારા અંગત સંબંધોમાં વધુ મીઠાશ અને સમજણ જોવા મળશે. જે લોકો લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં છે તેમના માટે આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. આર્થિક રીતે પણ લાભદાયી દિવસ છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી તમારો આખો દિવસ આનંદમય પસાર થશે. શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 6. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. તમારી મહેનતનું હવે સકારાત્મક પરિણામ મળવાનું શરૂ થશે. કાર્યસ્થળ પર તમારી નિષ્ઠાને કારણે તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે.
ગુરુવાર હોવાથી ગાયને ગોળ અને ચણા ખવડાવવા અને પીળી વસ્તુઓનું દાન કરવું તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ અનુકૂળ સમય રહેલો છે. શુભ રંગ છે લાલ, શુભ અંક છે 8. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ગુરુ મહારાજની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે. નોકરીમાં પ્રમોશન અથવા ઈચ્છિત બદલીના યોગ દેખાઈ રહ્યા છે. નવી જવાબદારીઓ સોંપવામાં આવશે જે ભવિષ્યમાં તમારી સફળતાના પાયા નાખશે. પરિવાર સાથે કોઈ પવિત્ર યાત્રાધામની મુલાકાત અથવા ઘરમાં જ પૂજા પાઠનું આયોજન થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આજનો શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. આજે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. ગ્રહોની ચાલ સૂચવે છે કે ધીરજ રાખવાથી જ કાર્ય સિદ્ધ થશે. જો કોઈ મૂંઝવણ હોય તો ઉતાવળે નિર્ણય લેવાને બદલે ઘરના વડીલોના આશીર્વાદ અને સલાહ લેવી ખાસ હિતાવક છે. તેનાથી તમારી અડધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. આર્થિક બાબતોમાં સાધારણ સ્થિરતા જળવાઈ રહેશે. આજનો શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 8. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે નવી યોજનાઓ અમલમાં મૂકવાનો આ શ્રેષ્ઠ સમય રહેલો છે. જો તમે નવો વ્યવસાય કે પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હો તો આજે શ્રી ગણેશ કરી શકાય છે. તમને તમારા ભાઈ બહેનો અને મિત્રોનો પૂરેપૂરો સહયોગ પ્રાપ્ત થશે. સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે જેનાથી તમારી લોકપ્રિયતામાં વધારો જોવા મળી શકે છે. શુભ રંગ છે જાંબલી, શુભ અંક છે 4. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, સ તેમજ થ. આજે તમારું મન ખૂબ જ પ્રફુલ્લિત અને સકારાત્મક રહેશે. લાંબા સમયથી જેની સાથે વાત ન થઈ હોય તેવા જૂના મિત્ર સાથે મુલાકાત થવાની સંભાવના રહેલી છે. અચાનક ધનલાભ થવાની પણ આર્થિક બોજ હળવો થશે. કોઈ ધાર્મિક કે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવવું આજે તમારા માટે માનસિક શાંતિનું કારણ બની શકે છે. દિવસ ઉત્તમ રહેશે. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 7. પ્રિય દર્શક મિત્રો, જો તમને અમારું આ રાશિફળ અને માર્ગદર્શન પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરજો. આવી જ રીતે દરરોજ તમારા ભાગ્ય વિશે જાણવા માટે અમારી ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક લખજો જય શ્રી કૃષ્ણ અથવા હર હર મહાદેવ. આવતીકાલે ફરી મળીશું નવા ભવિષ્ય ફળ સાથે. ત્યાં સુધી ભગવાન શ્રી વિષ્ણુની કૃપા આપ સૌ પર બની રહે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હાઈપ આપવાનું ભૂલશો નહીં.